બીજું છે કે મારા ક્વેશ્ચન્સ વિલ નોટ બી ઇન ધ ડોક્યુમેન્ટરી, સો હું ક્વેશ્ચન પૂછું, તમે થોડું રિપીટ કરી શકો ક્વેશ્ચન મેં શું પૂછ્યું છે અને પછી આન્સર કરો તો ચાલશે. Sound, speech, camera. So thank you for doing this. તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો. What's your name and what do you do and what is this institution about? નમસ્તે, મારું નામ દીપિકા વડગામા છે. હું મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટમાં છેલ્લા 22 વર્ષથી કામ કરું છું. હું બેઝિકલી સિવિલ એન્જિનિયર છું. શરૂઆત મેં કરી હતી ત્યારે MHTમાં જે ઇન્ડિવિજ્યુઅલ સ્લમ એરિયામાં લોકો પાસે ટોયલેટ, પાણી, ગટર ન હતું તેના પરથી કરી તો શરૂઆત. અને આજે હું MHTમાં એક લાઇવલીહુડ પોર્ટફોલિયો જે છે કન્સ્ટ્રક્શન વર્કર સ્કિલ અપગ્રેડેશન ટ્રેનિંગ, એના માટે હું કામ કરું છું. સાથે સાથે MHTમાં થોડુંક એસ્ટાબ્લિશમેન્ટનું બેકગ્રાઉન્ડ આપું તો મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની સ્થાપના જે થઈ એમાં બેઝિકલી જે સેવા યુનિયન બેઝ ઓર્ગેનાઇઝેશન છે અને એમાં જે મેમ્બર્સ હતા એમનું પોતાનું ડેલી અર્નર હતા, એટલે એમની પાસે કામ કરવા માટે મૂડી નહોતી, જેના લીધે થઈને એ લોકોએ એક બેંકની સ્થાપના કરી, સેવા બેંક. અને એ બેંકનું જે શરૂઆતનું લોનિંગ 3-4 વર્ષનું થયું તો એમાં જોયું કે આઉટ ઓફ 100% જો લોનિંગ હતું એમાંથી મોર દેન 33% લોન જે હતી તે હાઉસિંગ માટે જતી હતી. હાઉસિંગ મતલબ એટલું બધું મોટું નહીં, માઇક્રો લેવલનું જોઈએ તો બહેનોને રિપેરિંગ, એક્સટેન્શન, એમનું જે દેવું છે તે ભરવા માટે ઘર ઉપરનું, એ બધું હતું. પછી વિચાર આવ્યો કે હાઉસિંગ એટલે ખાલી 4 દિવાલ અને ઘર નહીં, પણ એનું જો લેન્ડ એન્ડ લીગલ ટાઇટલ છે, એની બેઝિક ફેસિલિટીઝ છે, એના ઘરમાં બી જે એનર્જીનું કન્ઝમ્પશન છે એ બી એને સારું મળવું જોઈએ. એટલે પછી હાઉસિંગનું એસ્ટાબ્લિશમેન્ટ 94માં કર્યું અને એમાં હાઉસિંગ પર અમે કામ શરૂ કર્યું. એટલે પહેલું જે અમારી શરૂઆત હતી હાઉસિંગની MHTની અમદાવાદથી, જે પાણી અને ગટર બહેનો માટે હતી, એના પર કામ કર્યું. મારું નામ ભારતી ભોસલે છે. મારું નામ ભારતી ભોસલે છે અને હું બાય પ્રોફેશન સિવિલ એન્જિનિયર છું. મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ સાથે હું છેલ્લા 20 વર્ષથી સંકળાયેલી છું અને મેઇનલી જે દીપિકાબેને વાત કરી કે મહિલા હાઉસિંગ ટ્રસ્ટની સ્થાપના જે છે એ 1994માં થઈ અને અમારી જે સ્થાપના થઈ અને અમારું જે ઓબ્જેક્ટ છે એવી રીતે છે કે અમે કહીએ કે અમારા ગરીબ બહેનો માટે, શ્રમજીવી બહેનો માટે માય હોમ ઇઝ માય વર્ક પ્લેસ. એમનું ઘર એ જ એમના કાર્યનું સ્થળ છે. ફોર એક્ઝામ્પલ, અગર આપણે વાત કરીએ શ્રમજીવી બહેનોની, તો અગર વેજીટેબલ વેન્ડર બહેન હોય અને એનું ઘર જ જો કાચું હોય, બરાબર એમને બેઝિક ફેસિલિટીઝ ત્યાં ના મળી હોય, તો એની આખી અસર જે છે એના લાઇવલીહુડ પર પડે. એનું વેજીટેબલ જે સ્ટોક જે છે એનું ઘર જ છે, એટલે એ એઝ અ ગોડાઉન તરીકે પણ એને યુઝ કરે. એટલે ઘર માટે અને બેઝિક એમ્યુનિટીઝ માટે જ્યાં સુધી કામ નહીં કરીએ ત્યાં સુધી એ બેનને જે છે એ આપણે ગરીબીના વિષચક્રમાંથી બહાર નથી કાઢી શકતા. એટલે અમે અમારું મેઇન ફોકસ બેઝિક એમ્યુનિટીઝ અને હેબિટેટ ટોટલ એના પર છે. શરૂઆત જે અમે કરી એ વોટર સેનિટેશનથી કરી અને ટોયલેટ્સથી કરી. અત્યારે જે SBMની વાત ચાલી રહી છે આટલા મોટા પાયે, પણ 1994માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 90-10ની યોજના હતી, જેમ કે 90% સબસિડી ટોયલેટ માટે અને 10% બેનિફિશિયરી કોન્ટ્રીબ્યુશન, એવી રીતે. એટલે ત્યારથી સ્વચ્છ ભારત મિશનની ખરેખર તો શરૂઆત થયેલી છે અને એ કામ કરતાં કરતાં અમે એ જોયું કે જ્યાં સુધી ટોટલ ઇન્ડિવિજ્યુઅલ સર્વિસીસ પર અમે બહુ જ ભાર આપીએ છીએ કે ના કે કોમન. કારણ કે બધાને જ એવું જાણવામાં આવે કે જો એમને ફ્રીમાં આપો અને એમને કોમન એમ્યુનિટીઝ આપી દો, પણ અમારો એટલા વર્ષનો એક્સપિરિયન્સ એ રહ્યો છે કે કોમન એમ્યુનિટીઝમાં અને ઇન્ડિવિજ્યુઅલ એમ્યુનિટીઝમાં ખાસો બધો ફરક હોય છે. કે જેમ મારા ઘરે જે ઇન્ડિવિજ્યુઅલ ફેસિલિટીઝ છે, ઇન્ડિવિજ્યુઅલ ટેપ, ઇન્ડિવિજ્યુઅલ ટોયલેટ, ઇન્ડિવિજ્યુઅલ ડ્રેનેજ લાઇન, એ જ સ્લમ પીપલને મળવું જોઈએ. અને મેઇન અમારું પોલિસી એડવોકસી દરેક જગ્યાએ હોય છે કે લેન્ડ ટાઇટલને બેઝિક એમ્યુનિટીઝથી ડીલિંગ કરવામાં આવે અને એ બહુ જ સારું કામ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે થઈ રહ્યું છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર જે છે એ 8 રાજ્યો અને નેપાળ અને બાંગ્લાદેશ એટલું છે. એટલે અત્યાર સુધી અમે
જે રાજ્યમાં કામ કરીએ એ અમારું આખું માળખું એવું હોય છે કે અમે હેડ ઓફિસથી ત્યાં અમારી લોકલ એક રાજ્યોમાં ઓફિસ છે અને અમે હેડ ઓફિસથી એમને ગાઈડ કરીએ છીએ અને ત્યાંનો લોકલ સ્ટાફ ત્યાંનું કામ કરે છે અને દરેક રાજ્યના રિક્વાયરમેન્ટ પ્રમાણે અમારું કામ થતું હોય છે. વોટર સેનિટેશનની અગર વાત કરું તો અમારું રીચ આઉટ 1 મિલિયન પીપલ સુધી, હાઉસહોલ્ડ સુધી અત્યાર સુધી થઈ ગયું છે 8 રાજ્યો થઈને. અને આટલા વર્ષો સુધી વોટર સેનિટેશનની વાત કર્યા પછી અમને હવે જે થર્ડ જનરેશન છે અમારા સભ્યોનું એ એવી રીતે હવે સ્ટ્રોંગ થયું છે કે એમને હવે લીગલ હાઉસિંગની વાત એ લોકો કરે છે અને લીગલ હાઉસિંગ માટે હવે કામ શરૂ થઈ ગયું છે અને મોસ્ટ ઓફ હાઉસિંગ પોર્ટફોલિયો જે અમારો છે એ સ્ટ્રોંગ થઈ ગયો છે. એની સાથે સાથે અમારું મોડેલ એ છે કે અમે જે સ્લમમાં કામ કરીએ ત્યાં અમે કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન ત્યાં એક બનાવીએ. મેઇનલી અમે વુમન્સ ઓર્ગેનાઇઝેશન છે, ટેકનિકલ ઓર્ગેનાઇઝેશન છે, વુમન સાથે જ કામ કરીએ. એટલે જે સ્લમમાં અમે કામ કરતા હોય અને એની જે જરૂરિયાત હોય, જે નીડ હોય, ફર્સ્ટ ઓફ ઓલ અગર ત્યાં ઇલેક્ટ્રિસિટી ના હોય તો ઇલેક્ટ્રિસિટીના ઇસ્યુને લઈને અમે ત્યાં એક કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશન બનાવીએ. એ કમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનમાંથી 10 થી 15 મહિલાઓ એવી હોય કે જે કમ્યુનિટી એક્શન ગ્રુપ એમનું બને અને એ કમ્યુનિટી એક્શન ગ્રુપને અમે કેપેસિટી બિલ્ડિંગની ટ્રેનિંગ્સ, જે કેપેસિટી બિલ્ડિંગ એમનું કરીએ ને એના માટેની જે ટ્રેનિંગ આપીએ એ ટ્રેનિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે ટ્રેનિંગ પૂરી થાય એમની તો એ મહિલાઓની જે લાયઝનિંગ કેપેસિટી છે ગવર્મેન્ટ સાથેની એ વધી ગયેલી હોય છે કે સરકારની બીજી એમને શરૂઆત કરી હોય સપોઝ ઇલેક્ટ્રિસિટીના ઇસ્યુથી પણ એની સાથે સાથે એમને બીજી જે યોજનાઓ છે સરકારની, બીજી બેઝિક એમ્યુનિટીઝ, હાઉસિંગ કેવી રીતે લેવાનું એના રીતે એ ટ્રેન થયેલી હોય અને એવી રીતે આ ઓવરઓલ સિટીમાં જ્યારે આ CAG અને આ બહેનો પૂર્ણ કેપેસિટી સાથે ડેવલપ થાય ત્યારે પછી એમનું એક વિકાસીની મંચ બને. સિટી લેવલ પર એ બહેનો કામ કરતી થઈ જાય અને સિટી લેવલ પર જ્યારે એ લોકો કામ કરે ત્યારે એ 3 મુદ્દા પર કામ કરે. એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કામ કરે, એરિયા બેઝડ કામ કરે અને સિટી લેવલનું કામ કરે. તો એરિયા બેઝડ જેમ કે એમના મેન્ટેનન્સના પછી જે બધા કામો છે એ લોકો કરે. સિટી લેવલ પર જે મોટા સ્લમ ફ્રી સિટી જેવા સ્લમ ફ્રી સિટી જેવા સર્વે થતા હોય, સોલિડ વેસ્ટની કમિટીઓ હોય એના પર એ બહેનો પછી કામ કરતી થઈ જાય અને ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર જે બીજી જરૂરિયાતો છે લોકોની, એમના એરિયાની, કે રાશન કાર્ડ લેવું કે આધાર કાર્ડ લેવું એ બધા એ એમને લિંકેજ કરી આપતા હોય. તો એવી રીતે આખું મોડેલ અમારું કામ કરે છે. આટલા વર્ષોના એક્સપિરિયન્સ પછી અમને એક અમારો અનુભવ એવો રહ્યો છે કે જ્યારે અમે વોટર સેનિટેશનની વાત કરીએ, ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો આસાનીથી અમે બહેનો સાથે કામ કરી શકીએ છીએ. પણ જ્યારે અમે હાઉસિંગની વાત કરીએ તો સડનલી ડિમોલિશ થવાનું હોય અને સરકારનું અત્યારે હાઉસિંગ ફોર ઓલનું જે મિશન છે એ પૂરું કરવા માટે જે રીતે કામ ચાલી રહ્યું છે આખા દેશમાં, ડિમોલિશની વાત છે, મોટી એસેટ મળવાની છે એટલે એટલું સહેલાઈથી અમે બહેનોને ઓર્ગેનાઇઝ નથી કરી શકતા. બધા જ ભાઈઓ સાથે કામ કરવું પડે અને ભાઈઓ જ આગળ આવે, ડિસિઝન પાવર એમની પાસે જ હોય અને પછી ધીમે ધીમે અમારે બહેનોની કેપેસિટી બિલ્ડ કરીને એમને બહાર લાવવી પડે. તો એ એક અમારો અનુભવ રહ્યો છે. આ સાથે સાથે અમે વોટર સેનિટેશનથી શરૂઆત કરી, પછી ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રિસિટી પર આવ્યા, પછી હાઉસિંગની વાત કરી. પણ જે બીજા મુદ્દા છે જેમ કે ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ, તો અમે આટલા વર્ષો પછી કામ કરતાં અમે કામ તો ક્લાઇમેટ ચેન્જ ઇસ્યુ પર રેઝિલિયન્સનું જ કામ કરતા હતા પણ એ એંગલથી એને જોવું એ એક અમે છેલ્લા 4 થી 5 વર્ષમાં અમે જોયું છે અને એ જ મુદ્દાઓને રેઝિલિયન્સ સાથે, ક્લાઇમેટ ચેન્જ સાથે કેવી રીતે અમે વધારે ને વધારે બહેનોને એનામાં એ કરી શકીએ તો એ જોયું. તો અગર અમે એક બહેનને વોટર સેનિટેશન આપ્યું અને એને લીગલ હાઉસિંગ સુધી પણ લઈ આવ્યા પણ બિકોઝ ઓફ એની અમે કેપેસિટી અગર ક્લાઇમેટ ચેન્જના ઇશ્યુઝ પર, હીટ સ્ટ્રેસ જેવા મુદ્દા પર ના કરી હોય તો અગેન એ બેન ગરીબીના વિષચક્રમાં જઈ શકે છે. તો એ અમને બહુ જ જરૂરિયાત લાગી કે એના માટે, કારણ કે સૌથી વલ્નરેબલ અગર કોઈ છે
આજે હીટ સ્ટ્રેસ, વોટર સ્કેરેસિટી ને બધા જે મુદ્દા વધી રહ્યા છે, તો સૌથી વલ્નરેબલ જે કોઈ છે તો એ ગરીબ બહેનો. તો એ એમને રિયલાઇઝ કરાવવું, તો એ ત્યારે પણ અમારા માટે એક મોટું ચેલેન્જ હતું, કારણ કે એવા બધા ટર્મ્સ, રેઝિલિયન્સ એમને સમજાવવા, જેમ કે IIPH જેવા ઇન્સ્ટિટ્યૂટ સાથે ગ્રાસરૂટ બહેનોનું ડાયલોગ કરાવવું, તો એ એક લેવલ હોય ટેકનિકલ લોકોનું અને ગ્રાસરૂટ બહેનોનું એક લેવલ હોય, તો એ પણ અમારા માટે એક ચેલેન્જ હતું. તો એ ચેલેન્જને એમની વલ્નરેબિલિટી કેવી રીતે દૂર કરવી અને એમને રેઝિલિયન્ટ કેવી રીતે બનાવવા, એના માટે આખો એક અમે પ્રોગ્રામ ચલાવ્યો હતો. USAID અને USAID સાથે ગ્લોબલ રેઝિલિયન્સ પાર્ટનરશિપ એક અમારો પ્રોગ્રામ હતો, અને જેમાં અમે 4 સ્ટ્રેસીસ પર કામ કરતા હતા, જેમાં મેઇન હીટ સ્ટ્રેસ, વોટર સ્કેરેસિટી, વેક્ટર બોર્ન ડિસીઝીસ અને ફ્લેશ ફ્લડ એ વસ્તુઓ હતી. અને અમદાવાદ, ભોપાલ, રાંચી જેવી સિટીઝ હતી, તો જેમાં હીટનો પ્રશ્ન સૌથી વધારે છે, તો એ મુદ્દો લઈને અમે બહેનોને પહેલાં તો સેન્સિટાઇઝ કર્યા. એટલે શરૂઆત તો એવી રીતે કરવામાં આવી કે જ્યારે અમે સૌથી પહેલાં આ ઇશ્યુ બહેનો સાથે લઈને ગયા, ત્યારે તો આખી સમજ એ જ હતી કે આ ભગવાનનું છે, આ ભગવાન કરે છે અને આમ આપણે કશું ના કરી શકીએ. એટલે રિયલાઇઝેશન પહેલાં ત્યાંથી શરૂઆત થયું, અને રિયલાઇઝેશન પછી એમને અમે જુદા જુદા મોડલ્સ ને જુદા જુદા ટેકનિક્સ અપનાવીને આ ભગવાનનું નથી, પણ આ મેનમેડ છે અને આપણે આના માટે નહીં કામ કરીએ, એના માટે નહીં ઝઝૂમીએ, તો આપણે અગેન આપણને ગરીબીમાં આવી જઈ શકીશું. તો થોડા એક્ઝામ્પલ શું છે? જેમ કે એક્ઝામ્પલ છે, હું જ્યારે અમે બહેનો સાથે જઈને FGD કરીએ, ફોકસ ગ્રુપ ડિસ્કશન કરીએ, અને પૂછીએ કે આજે શું થાય છે અને 10 વર્ષ પહેલાં શું હતું અને 10 વર્ષ પછી શું થવાનું છે, તો ત્યારે આખા એમના જે મોટા વડીલો હોય કે આ હોય એ કહેતા હતા કે ના, ગરમી થોડી ઓછી પડતી હતી, હવે બહુ જ ગરમી પડે છે, અને 10 વર્ષ પછી તો ખબર નહીં શું થવાનું છે. પછી એવી રીતે વાતોથી શરૂઆત કરતાં કરતાં આખા 4 ટેના બને અને એમની સામે એ પ્રેઝન્ટ થાય. પછી વાત એવી આવે કે કેમ આ બધું થાય છે, તો પહેલાં કેટલા ઝાડ હતા, તો હવે ઝાડ કેટલા ઓછા થયા છે, એમ કરીને એ વસ્તુને રિલેટ થાય. અને પછી એક આખી ગેમ અમે બનાવી હતી કે અલગ અલગ કલરના બેન્ડ્સ લીધા હતા, અને આખું બહેનોનું ગ્રુપ બનાવીને એમાં કે સૌથી વધારે કોણ પંખાનો ઉપયોગ કરે છે, એમ કરીને સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી કોણ વાપરે છે, એમ કરીને જ્યારે એમની પાસે રેડ બેન્ડ આવે, રેડ, ગ્રીન અને યલો, તો ત્યારે એમને ખબર પડતી હતી કે અમે સૌથી વધારે ક્લાઇમેટમાં ડેમેજ એ કરીએ છીએ. અને પછી એમને થતું હતું કે ના, આપણે આ જે બધું કરીએ છીએ તો એ ઓછું કરવું જોઈએ. અને પાણીની પરિસ્થિતિ, જેમ કે પહેલાં કેટલું પાણી તમને મળતું હતું, અત્યારે કેટલું મળે છે, કેટલો વપરાશ થાય છે, એ રીતે. અને એ અલગ અલગ ગેમ, સ્નેક એન્ડ લેડરની ગેમ કરાવી હતી, અને પછી સ્નેક એન્ડ લેડરની ગેમ કરાવીને એમને જ્યારે એમને એ રમાડીએ ત્યારે એમને ખબર પડતી હતી કે હું આટલી બચત કરીને હું એક જગ્યા તો પહોંચી ગઈ, પણ અગર મને હું મચ્છરોનો ત્રાસ એ ના કરું, વેક્ટર બોર્ન ડિસીઝ મને થઈ જાય, તો અગેન મારા પૈસા બીમારીમાં જાય અને હું અગેન મારી બચત બધી જતી રહે, એવી રીતે. અને એ ગેમ, એવી બધી ગેમ્સ રમાડતા અમે એમને આખું રિયલાઇઝેશન કરતા હતા. એક અમે બોલની ગેમ કરી હતી કે રેઝિલિયન્ટ કેવી રીતે છે, તો સોફ્ટ બોલ હોય અને એમાં પિન કરીએ, તો એ પણ એમને કાફી ઇન્ટરેસ્ટ સાથે એમને આનું એમને સૌથી પહેલાં તો રિયલાઇઝેશન જ કરાયું કે આ વસ્તુઓ છે. પછી અમે સેબવેક્ટ આખું કમ્યુનિટી બેઝ વલ્નરેબિલિટી એક્શન કરાયું, અને પછી એ જ ગ્રુપે પછી સેબરેપ કરાયું, એટલે એક્શન એમને જ એમના એરિયાનો પ્લાન બનાવ્યો. અને જ્યારે પછી અમને રિયલાઇઝ થયું કે સપોઝ પતરાનું ઘર છે અને હીટ અત્યારે આટલી વધી છે, તો અને હું અગર ઘરમાં બેસીને કામ કરું છું તો મારી કાર્યક્ષમતા જે છે કેટલી ઓછી થાય છે. તો આ રિયલાઇઝેશન થયા પછી અમે અલગ અલગ ટૂલ, અલગ અલગ ટેકનિક્સ જે છે એ એમને અમે બતાવ્યા કે આના માટે, આનાથી બચવા માટે શું કરવા જોઈએ. તો એનાથી બચવા માટેના ઉપાયો જે હતા, જેમ કે ટીન રૂફ હોય તો ટીન રૂફની સામે અમે એમને મોડ રૂફ
એક ઓપ્શન આપ્યું. તો મોડ રૂફથી શું થાય કે ટીન રૂફની જગ્યાએ અગર તમે મોડ રૂફ યુઝ કરો તો તમારું ટેમ્પરેચર છે એ 3 to 4 ડિગ્રી રિલીઝ What થાય. is mode roof? મોડ રૂફ એક એવી ટેકનોલોજી છે, પ્રાઇવેટ કંપની સાથે અમે એની સાથે કર્યું છે. No, Sat. હા હા નહીં, બોલો. એટલે ના, 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 it's બોલો. perfect છે હા, તમે, હા. yeah. તો ના તું તારે એડ કરવું હોય તો કરે. એટલે મારે કહેવું હતું કે આ રેઝિલિયન્સ એટલે અવેર કર્યા રેઝિલિયન્સ ટેકનોલોજી પછી આને એમાં ટકાઉપણું રાખવા માટે આ સ્ટ્રેસથી એ લોકોનું જીવન અને લાઈફ સાયકલ ડિસ્ટર્બ ના થાય. તો પછી જેમ કે બહેન પાસે બચત તો છે, સપોઝ ક્વોલિટી ડ્રિંકિંગ વોટર એના એરિયામાં નથી મળતું, તો એની આપણે ઉપાય બતાવ્યો કે આર્સેનિક હોય તો આર્સેનિક ફિલ્ટર, આરો પ્લાન્ટ તમે મૂકો તો તમે ક્વોલિટી પાણી પીવો તો તમે બીમાર ના પડો. પણ અમારી અગેન જે કીધું કે બેન સેલ્ફ એમ્પ્લોયડ છે, ડેલી અર્નર છે, એની પાસે એટલી મૂડી નથી. તો MHT એક મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ એક ઓર્ગેનાઇઝેશન તો છે જ, પણ આવી રીતે ઇવન નોટ ઓન્લી ફોર ક્લાઇમેટ ચેન્જ ટેકનોલોજી, પણ શરૂઆત જે 94થી થઈ અને લગભગ 2008થી MHTએ બીજી 2 એન્ટિટી પ્રમોટ કરી છે, જે સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સપ્લાય કોઓપરેટિવ સુરત અને બરોડા, કે જે બહેનો અમારી છે એના 20 ચક્રમાંથી બહાર લાવવા માટે એને માઇક્રો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે. માઇક્રો ફાઇનાન્સ ફોર હાઉસિંગ એન્ડ એલાઇડ એક્ટિવિટીઝ એના માટે જે છે તે સુરત અને બરોડા, જે આજની તારીખમાં લગભગ 5 કરોડનું ટર્નઓવર છે અને યરલી 80 lakhs રૂપીસ પ્રોફિટ છે. અને એ બહેનો માટે જ પાછો આપણે ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે એવું પણ બન્યું કે અમે બહુ જ બધું આ જે બહેનોનું કામ છે એમાં સરકાર સાથે લાયઝનિંગ અને લિંકેજની વાત છે. તો ગવર્મેન્ટમાં બી આપણે મોટી મોટી જે બોડીઝ હોય છે, લોકલ બોડીઝ જશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એના બી ડિપાર્ટમેન્ટમાં એવું હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે અને એક એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે. તો ત્યાં જે કામ થતું હોય, એક એક્ઝામ્પલ આપું તો અમદાવાદમાં મોર ધેન 1200 સ્લમ છે. હવે 1200 સ્લમમાં જે વોટર લોગિંગ થાય એ ના થાય એના માટે લેવલ એનું ઊંચું લાવવું અને સ્ટોન પેવ કરે જેથી મચ્છર ના થાય. પણ એવા નાના નાના જે કોન્ટ્રાક્ટ છે જે કોઈ લેવા તૈયાર નથી, કેમ કે એમાં પ્રોફિટેબિલિટી ઓછી છે. તો એના માટે અમે MHT એક બીજી એન્ટિટી બનાવી, જે આવાસ સેવા પ્રાઇવેટ લિમિટેડ કંપની, કે જે પ્રોપર ટેન્ડરિંગ કામ કરે અને આવા સ્લમ પીપલ માટેના જે કામ છે જેમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી લેતો એવા કામ કરીને એમના એરિયા બી ડેવલપ કરે. એટલે એક આવાસ સેવા પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ છે. અને એમાં ખાલી કન્સ્ટ્રક્શન કામ નથી, એમાં પણ મેઇન 3 પિલર છે. જે એનર્જીની વાત કરી કે ક્લાઇમેટ રેઝિલિયન્સમાં જે છે રિન્યુએબલ એનર્જી એમણે વાપરવી જોઈએ. જેમ કે રાંચીના એરિયાની વાત કરીએ તો ત્યાં 100% એક તો લીગલ ઇલેક્ટ્રિસિટી છે જ નહીં, તો એના માટે બી કામ કરીએ. સાથે સાથે અમુક રિમોટ એરિયા એવા છે કે જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવાની તકલીફ છે, તો ત્યાં સોલાર એનર્જી પરના જે ઇક્વિપમેન્ટ છે જે પ્રમોટ કરીએ. અને એના માટે પણ પછી એમને બેનને જે ઇક્વિપમેન્ટ્સ કે ટૂલ્સ માટે જે માઇક્રો ફાઇનાન્સ જોઈએ એ, એટલે મીન્સ અમે એક જે ચેઇન ઊભી કરી છે. અમારે જ અંદર 3 છે. એક મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ જે ઇસ્યુ આઈડેન્ટિફાઈ કરે, ઇસ્યુ પર કેવી રીતે કામ કરવું તે નક્કી કરે, પછી એ કામ માટે જો ફાઇનાન્સની જરૂર છે તો આ 2 મંડળી થ્રુ થાય. અને ત્રીજું આવાસ સેવા, જે એમના માટે પાયલોટ ટેકનોલોજીસ ટ્રાયલ કરે, એનાલિસિસ કરે અને એમના એરિયામાં એમને જે એકચ્યુઅલ રેકમેન્ડેશન જે છે ઇકોનોમિક ઓપ્શન એ પ્રોવાઈડ કરીએ. આ રીતે અમારું અત્યારે કામ ચાલી રહ્યું છે. તો તમારું જે હીટનું તમે જે મડ રૂફ ને સ્ટેન રૂફ હીટનું જે મેં મોડ રૂફની વાત કરી. अच्छा वो है, तो उसको चेयर पे लगा दे. मैं उसको ऊपर बिठा रहा हूँ वहाँ पे It's almost there. फिर समझ तेरे पास लीवर है तो प्रोजेक्टर तक क्योंकि टेबल पे करते हैं थोड़ा सा. वो आपका पूरा हैंड ऐसा ये हो गया होगा ना.
ये थोड़े टाइम ठीक है लेकिन लंबा थोड़ा- લંબા સમય અમે જ્યારે મૂવીઝ બનાવે તો તો take ખતમ. 8 hours-નું જે shoot હોય એમાં 8 hours એક માણસ અમે તો જોવું રહે બિચારાનો પછી આમ જ થતો ના હોય આ તો એ પછી મસાજ કરવા પડે બિચારાને तेरे को बताता हूँ हाँ चलो हाँ तो जो हीट के लिए हमने मोड रूफ की बात की उसके बाद हमने वाइट ગુજરાતીમાં જ વાત हाँ हाँ કરીએ. હીટ માટે જે અમે મોડ રૂફનું એક સોલ્યુશન એમને પ્રોવાઈડ કર્યું એના પછી અમે વ્હાઇટ રેઝિલિયન્ટ પેન્ટ કે તમારું ટીન શીટ છે તો તમે એના ઉપર તમે વ્હાઇટ રેઝિલિયન્ટ પેન્ટ જેનાથી હીટ ઓછી થાય એના સિવાય થર્માકોલ ફોલ સીલિંગ એવી રીતે એટલે અલગ અલગ ઓપ્શન્સ અપનાવીને હીટ સ્ટ્રેસ કેવી રીતે ઓછું થઈ શકે અને એ આઈડેન્ટિફાઈ કરવા માટે અમે એનર્જી પણ ટેમ્પરેચર પણ માપતા હતા જેમ કે એમના ઘરમાં એક મીટર લગાવેલું હોય અને બહાર એક હોય કે બહારનું ટેમ્પરેચર કેટલું છે અને અંદરનું કેટલું છે અને એ બધું જે છે એ ગ્રાસરૂટ વિમેનને જ ટ્રેનિંગ આપીને એ લોકો જ નોંધતા હતા કે 12 વાગે કેટલું ટેમ્પરેચર થયું બહાર કેટલું છે ઘરમાં કેટલું છે પ્લસ એવું પણ કરતા હતા કે એક ઘર એવું કે જેમાં મોડ રૂફ લગાવેલું હોય વ્હાઇટ પેન્ટ કરેલો હોય અને આ કરેલું હોય થર્માકોલ ફોલ સીલિંગ કરેલું હોય અને બીજું એક નોર્મલ ઘર તો બંનેનું ડિફરન્સ પણ કેટલું થાય છે બંનેમાં ડિફરન્શિએટ કરવા માટેના એકચ્યુઅલ ડેટા કેલ્ક્યુલેટ કરતા હતા અને પછી ડેટા શીટ બધું હા છે અમારી પાસે અને પછી એ જ બહેનો એ રેઝિલિયન્સ એમના ગ્રુપને સમજાવતા હતા અને એનાથી પછી એ બીજા લોકો જે છે એ એવા સોલ્યુશન્સ અપનાવવા માટે રેડી થતા હતા અને પછી જે એરેન્જમેન્ટ હતી અમારી એ લોનિંગ અમારું ક્રેડિટ કોઓપરેટિવ કરે અને એનું ડેમોન્સ્ટ્રેશન ને એ બધું જે છે એ આવાસ સેવા સોશિયલ એન્ટરપ્રાઇઝ જે અમારું છે એ કરે એવી રીતે એકચ્યુઅલમાં એ જે રૂપ ટેકનોલોજીની વાત કરે છે ને જે ઓપ્શન છે ને એમાં દિલ્હીમાં અત્યારે અમે 250 ઘરોને એક સાથે વ્હાઇટ પેઇન્ટ કર્યો અને પછી બાજુમાં જ એક કંટ્રોલ ગ્રુપ કર્યું કે જેની પાસે કશું જ નથી અને એનું શું ફેર પડે Difference છે એમાં શું? એનો એક સ્ટડી થઈ રહ્યો છે જેના આઉટકમ્સથી અમે શાયદ અમને લાગે છે કે જે હાઉસિંગ ફોર ઓલમાં જે પોલિસીસ છે એમાં અમે મૂકી શકીએ એ રૂપ ટેકનોલોજી આ વોલ પેનલ માટે બીજું છે પાણી માટે કે પાણીનો જે સ્કેરસિટી છે તો જે હાઉસિંગ ફોર ઓલમાં ગવર્મેન્ટ અત્યારે કરી બહુ સારું લીગલ હાઉસિંગ લોકોને મળે છે પણ એ વર્ટિકલ એક્સપાન્શન હોય છે તો G+4 યા 7 અને એ બધા માસ ટેકનોલોજી મેસ્કોન ટેકનોલોજી મતલબ કોન્ક્રીટ પેનલ્સ તો એમાં જે રિપેરિંગ મેન્ટેનન્સ છે લોંગ ટર્મ એકવાર ઇન્સ્ટોલ કરી દો પણ પાછળથી તકલીફ પડે બીજું કે એમાં જે ટેપ્સ ને બધું લાગે છે એ એકદમ જ જે પાણીનો વપરાશ જો એના કરતાં વધારે ફ્લોમાં આવે છે તો પછી પાણી કેવી રીતે બચાવવું એના માટેની જે ટેપ્સ અને ટેકનિક છે એનો પણ એક જગ્યાએ અહીંયા અમારી સાઇટ પર જે પીપીપી હાઉસિંગ થઈ ગયું એમાં ચાલે છે ને એ સ્ટડી એટલે એ બધા રેકમેન્ડેશન લઈ એટલે હાઉસિંગમાં રેકમેન્ડેશન આવશે પાણી કેવી રીતે સેવ કરવું બિલ્ડિંગ જે છે એન્વાયરમેન્ટને ડેમેજ ના કરીને કેવી રીતે ઊભા કરવા પછી એવા બિલ્ડિંગ બનાવો કે જેનાથી આ જે ગ્રીડ એનર્જી છે એનો ઓછો યુઝેસ થાય ઇવન અમે તો ટ્રાય એવો કર્યો છે કે જે હાઉસિંગમાં લેઆઉટ પ્લાન જે બને ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન છે બાયલોઝ પ્રમાણે કે આટલું માર્જિન છોડવું જ પડે આટલું આમ કરવું હા એ એક લેવલની સોસાયટી પોઝ એરિયાની જે મોટા મોટા બંગલોઝ કે ઘર બને છે એના માટે જરૂરી છે પણ એક આપણા સિટીનો એક પાર્ટ એવો છે કે જે લગભગ 40% વધારે લોકો ઘરોમાં રહે છે એકદમ જે કન્જેસ્ટેડ છે અને એમને એવા કોઈ બાયલોઝમાં થોડાક છૂટછાટ આપીને વધારે ઘર અને વધારે સ્પેસ આપી શકીએ તો એ બાયલોઝ પણ અમે ઓપ્શન ડિઝાઇન કરીને ગવર્મેન્ટને આપ્યો અને એનું કદાચ ઇમ્પ્લિમેન્ટેશન પણ થયું તમે જો કહો છો કે આ તમે એડવાઇઝરી બોર્ડ છો સો એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન કોણ તમે પણ પ્રોવાઈડ કરો છો કે એ લોકો કરે છે પ્રાઇવેટ બિલ્ડર્સ એટલે આખું આ જે બાયલોઝની વાત કરી તો અમે જ્યારે અમારું આવાસ સેવા સોશિયલ એન્ટરપ્રાઇઝ છે જ્યારે એ અમે શરૂઆત કર્યું ત્યારે એક આખી વાત આવી કે જે અત્યારે એફોર્ડેબલ હાઉસિંગ બને છે એનાથી પણ એફોર્ડેબલ આપણે બનાવવું હોય તો શું કન્સ્ટ્રેન્ટ એમાં છે તો એ એક જોવામાં આવ્યું કે જે DCR છે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન જે છે તો એમાં જે અમુક નોર્મ્સ જે છે એ અગર પુઅર્સ માટે ફ્લેક્ઝિબલ કરીએ તો મકાનની કોસ્ટ હજી ઓછી થાય એવી છે તો એક આખો અમે એક સ્ટડી એવો કર્યો એક ફોર્મલ હાઉસિંગ અને એક એવું હાઉસિંગ આર્કિટેક્ટ પ્લાનર્સના મદદથી
કે જેમાં લોઝમાં થોડા ફેરફાર, જેમ કે મેઇન સમજો કે બેઝિક ફ્રન્ટ માર્જિન અને સાઈડ માર્જિન ડિસ્ટર્બ કર્યા વગર અગર તમે એફએસઆઈમાં થોડા ફેરફાર કરી શકો, ઇન્ટરનલ પાર્કિંગ માં થોડા ફેરફાર કરી શકો તો એ મકાન એમને હજી સસ્તું મળી શકે તેમ છે. અને એ અમે જ્યારે અમદાવાદનો 2021નો પ્લાન બની રહ્યો હતો ત્યારે અમે સબમિટ કર્યો ઓરડામાં, અને એમાંથી લગભગ 80% જે સજેશન્સ હતા અમારા એ ઇમ્પ્લિમેન્ટ થયા છે અને નવા ડીસીઆરમાં એ વસ્તુ ઇન્ક્લુડ થઈ છે. તો મેં હીટ સ્ટ્રેસથી બંધ જે કર્યું હતું એ તો આ જે અલગ અલગ સોલ્યુશન્સ એમને આપ્યા બાદ એ જે સીએજી હતું એ સીએજીએ એમના જ એરિયાનો એક રેઝિલિયન્સ પ્લાન બનાવ્યો કે પહેલાં તો એમને આઈડેન્ટિફાઈ કર્યા કે અમારા એરિયામાં શું શું વસ્તુઓ જે છે એના પર અમારે કામ કરવાની જરૂર છે, અને એ આઈડેન્ટિફાઈ કર્યા પછી એમને એમનો જ એક પ્લાન બનાવ્યો, જેમાં એ પ્લાનમાંથી જ નીકળીને આવ્યું કે હવે આટલી વસ્તુની અગર તમને જરૂર છે તો તમે કોની પાસે કરાવશો. તો અમુક વસ્તુ જે હતી કે અમે સરકાર પાસે કરાવીશું, અમુક વસ્તુઓ એવી હતી કે જે અમે જાતે કરીશું, જેમ કે ઝાડ વાવવાના હોય કે અમારા એરિયામાં ઝાડ ઓછા છે તો એ અમે જાતે ઇનિશિયેટ લઈશું. સરકારે ભલે અમને ઝાડ આપ્યા પણ એને લગાવવાની અને એને મેન્ટેન કરવાની જવાબદારી અમારી. તો એવી રીતે આખું એરિયા પ્લાનિંગ બેઝ પર અમે લઈ આવ્યા છે. આ બધું કામ થયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હીટ એક્શન પ્લાન બને છે હર સાલ, તો આ વર્ષે જે છે એ હીટ એક્શન પ્લાનમાં કુલ રૂફિંગ એક મુદ્દો એમને લીધો છે, અને કુલ રૂફિંગ પર એ લોકો અમારી સાથે વ્હાઇટ પેઇન્ટ છે વ્હાઇટ પેઇન્ટ. ઓકે. સો એક મને રિયલ એક્ઝામ્પલ જોઈએ છે ઓફ વિમેન જે કામ કરતા હતા એમનું બોડી ઉપર શું સ્ટ્રેસ થતું હતું હીટની લીધે. એવા અમારી પાસે એમના કેસ સ્ટડીઝ છે કે જેમ કે એલ્યુમિનિયમની બકેટ બનાવતા અગર બહેનો હોય તો એ એક લાઇવલીહુડનું હશે કે એમનું કેટલું સમજો પહેલાં 5 બકેટ એ બેન બનાવતી હતી અને પછી એ 3 બકેટ બનાવતી થઈ હીટના લીધે, અને પછી હેલ્થનું એ હશે. એટલે એવા કેસ સ્ટડીઝ છે મારી પાસે જે અમે તમારી સાથે શેર કરી શકીશું હીટના રિલેટેડ. કારણ કે એ નંબર્સ અમે પછી અમે યુઝ કરી શકીએ છીએ, બીકોઝ મેઇન ફોકસ એ છે કે તમે તમે હેલ્પ કર્યું છે અને કેટલું એનું અસર પડ્યું છે લોકો ઉપર. ટોટલ કેટલા મેમ્બર્સ છે અને ટોટલ કેટલી તમે કમ્યુનિટીને નંબર્સના હિસાબથી કેટલા લોકો છે, કેટલા વિમેન છે મોટામાં? અમારું ટોટલ હાઉસહોલ્ડ રીચ આઉટ છે 3,85,644. ટોયલેટ કવરેજ તો તમારા માટે શું, ટોયલેટ કવરેજ છે 57,259. વોટર અત્યાર સુધી અમે ઇન્ડિવિજ્યુઅલ વોટર ટેપ જેટલા ઘરોને આપ્યા એ છે 49,813, અને ટોટલ ઇન્ડિવિજ્યુઅલ અત્યાર સુધી અમારા બધા જ કોઈને કોઈ એક ફેસિલિટી જેને મળી હોય એ છે 19,49,431. અને ફોર્મલ હાઉસિંગ અત્યાર સુધી જે અમે લીગલ હાઉસિંગ બહેનોને અપાવ્યું એ છે કરીબન 17,556 જો એમએચટીના પ્રયત્નો થકી મળ્યું છે. અને જસ્ટ ફ્યુ ક્વેશ્ચન્સ, હાઉસિંગ જે તમે હાઉસિંગ બનાવે છે, હાઉ બિગ આર ધ હોમ્સ? અમે નથી એટલે હાઉસિંગ જે છે એ અમે નથી બનાવતા. એટલે જે મેઇન પ્રશ્ન પણ અમને આવે એ જ આવે કે સરકારની યોજના છે, ડેવલપર બનાવે છે તો તમે શું કરો છો? તો એ છે કે સરકારની જે પણ યોજના હોય એની સાથે લિંકેજ બહેનોનું એ અમે ખાસ કરીએ છીએ, અને એ જ બહુ મહત્ત્વપૂર્ણ છે કારણ કે કમ્યુનિટી મોબિલાઇઝિંગ એક એવું પાર્ટ છે કે જે પ્રોપર ના થાય તો કોઈ પણ યોજના સક્સેસફુલી નથી થઈ શકતી. એડવાઇઝરી બોર્ડ ઇમ્પ્લિમેન્ટિંગમાં પણ અમે મદદ કરીએ, અને લિંક અમે સેતુ છીએ સરકાર અને લોકોની વચ્ચેના દરેક યોજના માટે. બ્રિજ અને એ ઇમ્પ્લિમેન્ટેશન કરતા જ જે મુદ્દાઓ આવે એનાથી પોલિસી ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ. તો તમારા હાઉ ડીડ યુ ગેટ ઇન્ટુ હીટ? વાય તમે 5 વર્ષ પહેલા હાઉ ડીડ યુ ગેટ ઇન્ટુ હીટ? ડીડ સમબડી કમ ટુ યુ કે તમે ઇન્ટરનલી રિસર્ચ કર્યું હતું કે કેવી રીતે સ્ટાર્ટ? ના, જેમ કે મેં વાત કરી કે આ ક્લાઇમેટ ચેન્જનું યા રેઝિલિયન્સનું કામ તો જે છે એ વોટર સેનિટેશન સાથે તો અમે કરતા જ હતા, પણ 5 વર્ષ પહેલાં જ્યારે
ક્લાઇમેટ ચેન્જની વાત અને કાર્બન રિડક્શનની વાત જ્યારે થતી હતી ત્યારે અમે સંસ્થામાં ઇન્ટરનલ પણ જોતા હતા કે આપણે કેવી રીતે કરીએ છીએ. તો એક અમારા કન્સલ્ટન્ટ હતા ધર્મિષ્ઠાબેન, અને એ આવ્યા બાદ અમારો એ જે એંગલ છે એ નજરિયો જે છે એ અમે કરતા ગયા. અને પછી જ્યારે એમાં અમે એ વાત કરતા ગયા ત્યારે બહેનોમાંથી જ સડનલી પછી જ્યારે એમને રિયલાઇઝેશન થયું ત્યારે હીટની વાત આવી, અને એના પર હવે હીટ, વોટર સ્કેરેસિટી, ફ્લેશ ફ્લડ અને વેક્ટર બોર્ન ડિસીઝીસ, જેમ કે એનર્જી રિન્યુએબલનું કામ તો અમે લગભગ કરતા જ હતા 2004થી. એટલે અમે કાર્બન ફૂટપ્રિન્ટ રિડ્યુસ કરતા જ હતા, પણ અમે ક્લાઇમેટ સ્ટ્રેસની સાથે લિંક નહોતું કર્યું. ને એ કન્સલ્ટન્ટ સાથેનું બ્રેઇન સ્ટોર્મિંગ પછી અમને ખ્યાલ આવ્યો કે આપણે આ કરીએ જ છીએ, પણ હવે આને તો વધારે ફોકસ કર્યા ત્યારે પછી બહુ વધારે એ નીકળીને આવ્યું. અને અમારો દરેક પોર્ટફોલિયો આવી રીતે નીડ બેઝ જ ઊભો થયો છે. તો એવી રીતે આ પોર્ટફોલિયો પણ અમારો એફજીડી જ્યારે બહેનો સાથે થયા ત્યારે જ એક આવ્યું કે વધે છે ગરમી, અમને બહાર જતા તકલીફ પડે છે, ધંધા પર અસર એટલે થાય છે. સ્ટ્રેસ તો હતા પણ અમે રિયલાઇઝ નહોતા કરતા બહેનો પાસે. સપોઝ હું કન્સ્ટ્રક્શન વર્કર્સની વાત કરું તો એમએચટીનું જે એક છે 99થી સ્કિલ અપગ્રેડેશન ટ્રેનિંગ પોર્ટફોલિયો શરૂ કર્યો. તો એમાં બી શરૂઆત જે થઈ હતી ઓરિજિન એવું હતું કે અમદાવાદ ટેક્સટાઇલ મિલ બહુ બધી હતી, અને જે બંધ થઈ માન્ચેસ્ટર જે ગણાતું હતું, તો તરત જ એ ગ્રુપ જે હતું, કેમ કે એ બધા ડેલી અર્નર હતા, તો એ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં જોડાયા એઝ અ લેબર. કેમ કે બાકી કોઈ કામ જેમ કે તમે વેજીટેબલ વેન્ડર લો કે પછી અગરબત્તી બનાવવાવાળા કે ડાયમંડ વર્કર, એના કરતાં પર ડે વેજીસ એમાં વધારે હતો. એટલે બહેનો એમ કીધું સીધી એમાં જોડાઈ. અને પછી દર મહિનાની એક જે અમાવસની મિટિંગ થતી, કેમ કે અમાવસમાં નોર્મલી કન્સ્ટ્રક્શન સેક્ટરમાં એવું ટ્રેડ કે દર અમાવસે ઓફ હોય, રજા હોય, એટલે બધી બહેનો મળે અને વાત કરીએ કે તમને શું તકલીફ છે ને શું છે. ત્યારે એ લોકોએ બે વસ્તુ કીધી કે એક તો અમે ફિઝિકલી સ્ટ્રેસ મતલબ શારીરિક મહેનત બહુ જ કરીએ છીએ, પણ અમને રોજ જે વેજ મળે છે તે લેબરનો મળે છે. સામે અમે જેને આસિસ્ટ કરીએ છીએ એ લોકો માસ્ટર વર્કર ગણાય, તો એ તો ખાલી બ્રેક લેઇંગ કરે છે, એટલે એમને અમારા કરતાં ડબલ રોજ છે. એટલે પહેલું તો અમને ટેકનિકલ ટ્રેનિંગ આપો કે અમે પણ એઝ અ માસ્ટર કામ કરીએ. એટલે પછી 99થી એમએચટીએ કામ શરૂ કર્યું. એટલે ત્યારે સ્કિલ અપગ્રેડેશન ટ્રેનિંગમાં અમે પણ શીખતા હતા. પહેલી વખત પાયલોટ અંબુજા સિમેન્ટ કંપની સાથે રહીને એનું ટ્રેનિંગ મોડ્યુલ એડપ્ટ કર્યું, જે 15 દિવસનું હતું. અને એમાં 15 દિવસમાં બી 4 અવર્સ અમને થિયરી ટ્રેનિંગ અને 4 અવર્સ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. તો અને એ લોકોએ કીધું કે ટ્રેનિંગ કમ્પ્લીટ, એટલે અમે પણ માન્યું કે ટ્રેનિંગ કમ્પ્લીટ. આ હું એટલે કહું છું કે બાકી બધા વસ્તુમાં પણ આ જ રીતે અમે લેસન લર્ન કરીને આગળ મોડિફાઈ કરીને કામ કરીએ છીએ. તો એ લોકોને અમારે અમદાવાદની જે ટોપમોસ્ટ બિલ્ડર બકેરી બિલ્ડર એની સાઇટ પર ઓન ધ જોબ ટ્રેનિંગ પર મૂકી દીધા. એટલે ત્યારે એવું થયું કે એ લોકોને ટેકનિકલ ટર્મ વધારે યુઝ કરવામાં આવ્યા, રો મટીરિયલ લીડ દૂર આપી, એટલે બહેનો કન્ફ્યુઝ થઈ ગઈ. અને પછી એ બહેનો સાથે ચર્ચા કરી તો રિયલાઇઝ થયું કે જો કન્સ્ટ્રક્શન સેક્ટરમાં બહેનોને અનસ્કિલ ટુ સ્કિલમાં મૂવ કરવી હોય તો એમને એક તો ટ્રેનિંગ વધારે જોઈએ, લાંબા પીરિયડની જોઈએ, 80% હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ ટ્રેનિંગ જોઈએ, અને એમને બેઝિક ફંક્શનલ લિટરસી પણ કરાવવી પડે. તો પછી અમે 3 મહિનાનો એમનો ફૂલ ડે 10 to 6નો એમનું ટાઈમ ટેબલ અને ટ્રેનિંગ મોડ્યુલ ડિઝાઇન કર્યું, કે એમાં એનું સ્ટ્રક્ચર પણ એવું કર્યું કે 20 કે 25 બહેનોનું ગ્રુપ શીખવા માટે તૈયાર છે. તો એકચ્યુઅલ એને રો મટીરિયલ આપ્યું, ટૂલ્સ પણ આપ્યા કન્સ્ટ્રક્શનના, અને એની સાથે એક જે એક્સપિરિયન્સ માસ્ટર પર્સનને પણ રાખ્યો કે જે માર્કેટમાં એઝ અ રાજમિસ્ત્રી કામ કરે છે, અને એને ટ્રેનિંગ આપી. પછી જ્યારે એ બહેનો આફ્ટર 3 months એ બહાર માર્કેટમાં ગઈ અને કામ કર્યું, ત્યારે એ લોકોને રિયલાઇઝ થયું. એટલે એની સાથે સાથે અમને પણ થયું કે આજના દિવસમાં પણ આપણે ભારત દેશની કન્ડિશન વિચારીએ તો પહેલું સેક્ટર છે જે એમ્પ્લોયમેન્ટ પૂરું પાડે છે જે એગ્રીકલ્ચર છે, અને ત્યાર પછી બીજા નંબરે આવે છે જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી, કે જેમાં અમારા જેવા એન્જિનિયરથી માંડીને લેબર વર્ગ બધા આવી ગયા. એમાં 91%થી વધારે લોકો ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરે છે, અને આઉટ ઓફ 91% 51%થી વધારે બહેનો છે. અને જે બધી 51% બહેનોમાંથી 90% બહેનો જે છે એઝ અ લેબર કામ કરે છે. એટલે એમએચટીએ એક હાઉસિંગને રિલેટેડ જ છે એ કામ કર્યું. ને એ વખતે સાથે સાથે પછી એમનું જે ટ્રેકિંગ કરતા હતા પ્લેસમેન્ટ ટ્રેકિંગને, એમાંથી હીટ સ્ટ્રેસ પણ એમને બહુ જ તકલીફ કરે છે. જેમ કે એમના વર્કિંગ અવર્સ 9 to 6 છે, તો
આપણા દેશમાં જે બધા લોકો કરે છે એ સેમ અવર્સ રાખ્યા છે. કોઈ ઘણી બધી એવી જગ્યા છે જે એક્ઝેક્ટલી મને ખબર નથી, પણ એમાં થોડુંક એવું કે એમના વર્કિંગ અવર્સ ચેન્જ કરવામાં આવે કે અર્લી મોર્નિંગ 6 કે 8 o'clock શરૂ કરીને એમને 2 વાગે છૂટા કરી દે, જે હજુ ગુજરાત કે ઇન્ડિયામાં થયું નથી બહેનોનું. અને એને લીધે એ લોકોની તબિયત વધારે બગડે, એટલે એમનું વર્કિંગ કેપેસિટી ઘટે, પર ડે ઇન્કમ કે પર મંથ ઇન્કમ ઘટે છે. એનાથી એ પાછી પોતાની જે પુઅર લાઈફ સાયકલમાં પાછી ડ્રોપ થઈ જાય છે આટલું બધું કર્યા પછી પણ. એટલે એ વસ્તુ બી બહાર લાવી છે. બીજી કે જે બહેનો ટ્રેન થઈ જાય છે એમને પછી અમે ટેસ્ટિંગ સર્ટિફિકેશન પણ કરાવીએ છીએ, જે CIDC કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ દિલ્હીમાં જે પ્લાનિંગ કમિશને સેટઅપ કર્યું છે. સાથે MHTના આજની તારીખમાં 25 વર્ષે આટલું સક્સેસફુલ થયા પછી પણ અમુક ચેલેન્જીસ છે કે એ ક્યાં ને કેવી રીતે ઓવરકમ થવું એ હજુ શોધી રહ્યા છીએ. અને એમાં પોલિસી લેવલ પર બી એડવોકસી કરવી તો ક્યાં ને કેવી રીતે, કે કેમ કે કન્સ્ટ્રક્શન આમ જુઓ તો ઇન્ડિયાની જે બી મિનિસ્ટ્રી છે, હેલ્થ મિનિસ્ટ્રી, શિક્ષા મિનિસ્ટ્રી, કે એ બધા પોતાના કામ કરે છે, એમાં કંઈક ને કંઈક તો એમને સ્ટ્રક્ચર ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જ પડે છે. પણ કન્સ્ટ્રક્શન માટે થઈને આટલું બધું જો સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી હોય તો કોઈ અલગથી કોઈ મિનિસ્ટ્રી નથી. એટલે આ બહેનોને અમે આજની તારીખમાં 20,000થી વધારે બહેનોને ટ્રેન કર્યા. એમાંથી 50%થી વધારે લોકોને અમે સર્ટિફિકેટ આપ્યા. પણ એ સર્ટિફિકેટનો યુઝેસ જો ગવર્મેન્ટ કોઈ એક નોટિફિકેશન બહાર પાડે કે ભાઈ તમારા કામમાં આટલા % ટ્રેન પીપલ હાયર કરવા જ પડે, તો જ આ તમારું કોન્ટ્રાક્ટ આગળ વધે, તો આ બહેનોનું ઓપોર્ચ્યુનિટીઝ વધે. બીજું કે જે આ આપણે જે ક્લાઇમેટ ચેન્જીસને કારણે થઈને જે બધી ચેલેન્જીસ આવે છે એમાં પણ એ લોકોના વર્કિંગ અવર્સમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. જો એ ગવર્મેન્ટમાં કોઈક એક જગ્યાએ એક સિંગલ વિન્ડો થાય અને એમાં આ બધા ઇસ્યુ, ઇવન સર્ટિફિકેટની પણ વાત છે તો ગુજરાતનું અમે જે અમારું જે ઓબ્ઝર્વેશન છે 2001માં જે અર્થક્વેક આવ્યો તો મોટો, અને ગુજરાતના 3 ડિસ્ટ્રિક્ટમાં જે વધારે ડેમેજ હતું એમાં MHTએ 2001માં 5,000થી વધારે ઘર બાંધ્યા છે, એકચ્યુઅલ હાઉસીસ. અને એ ગવર્મેન્ટ સપોર્ટથી નહીં, MHTએ પોતે જ લિવરેજ કર્યું બીજી ફંડિંગ એજન્સી પાસેથી. પણ એમાં જે સર્ટિફિકેટ એ વખતે બહુ જ બધી ગુજરાતમાં એજન્સીઓ ઊભી થઈ, જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસોસિએશન છે, એ પણ કંઈક પ્રકારથી કોઈ ઘરો બનાવતી હતી, એ પણ ટ્રેનિંગ આપતું હતું અને એ પણ સર્ટિફિકેટ આપે. બીજી NCCPD કરીને બી એક સંસ્થા છે, એ પણ પોતાની રીતે. એટલે એક તો કન્સ્ટ્રક્શન સેક્ટરમાં બહુ જ બધા ટ્રેડ છે. એ ટ્રેડ એક પેપર પર અને મતલબ એક સ્ટાન્ડર્ડ એનું લેવલ થવા જોઈએ. હા, અગેઇન ઇન્ડિયામાં અત્યારે NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે એસ્ટાબ્લિશ સ્કિલ ઇન્ડિયાની જે વાતો થાય છે એમાં પણ બહુ જ બધું હજુ આમ જોવા જઈએ ને તો સમાનતા નથી. કેમ કે MHT જે 99થી સ્કિલ અપગ્રેડેશન ટ્રેનિંગનું પોતાની રીતે ડિઝાઇન કરીને કામ કરતી હતી, સાથે સાથે NSDC જ્યારે આવ્યું લગભગ 2013-14માં, તો MHT ડિરેક્ટલી પેપર પર પાર્ટનર નહોતી. પણ જે મેં આગળ કીધું કે અમારી જે, કેમ કે એક તો આ સેક્ટરને ઊંચું લાવવું હોય તો એક તો ફંડ વધારે જોઈએ, જે ફંડ રેઝ કરવું એક ચેલેન્જ છે. બીજું, ફંડ રેઝ કર્યા પછી એમનું એક સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પેકેજ થઈ અને જે બધે યુનિફોર્મ ચાલવું જોઈએ, જે NSDCમાં QPNOS ક્વોલિટી પ્રોડક્ટ એન્ડ નેશનલ ઓક્યુપેશન સ્ટાન્ડર્ડ્સ જે ડિઝાઇન કર્યા છે. આ સેક્ટરમાં તમે જુઓ અત્યારે કોઈ બી જગ્યાએ કોઈ કામ બિલ્ડિંગનું ચાલતું હશે, હા રાજમિસ્ત્રી તરીકે કામ પરફેક્ટ કરતો હશે, પણ તમે એનું એકેડેમિક જોશો તો એ કદાચ 5 સ્ટાન્ડર્ડ પણ ભણેલો નહીં હોય, પણ એ કામ કરે છે. અને બીજી રીતે જોઈએ તો જ્યારે તમારે કોઈની જરૂર પડે ત્યારે કોઈને હાયર કરો છો ને એ માણસ સામે આવીને કહે છે કે હા હું પ્લમ્બર છું, ઇલેક્ટ્રિશિયન છું, હું કાર્પેન્ટર છું, તમે માની લો છો અને એની જોડે કામ પણ કરાવી લો છો અને થઈ જાય છે. એ થઈ જાય છે એ બેઝિકલી મેલ હોય છે, અને મેલ એટલે હોય એને કરી શકે છે કેમ કે એની પાછળ એની 5 થી 6 વર્ષની પ્રેક્ટિસ છે એટલે કરી શકે છે. પણ એની પાસે કોઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ચેક કરવા જતું નથી. જ્યારે સ્કિલ ઇન્ડિયામાં તમે NSDCની એસ્ટાબ્લિશમેન્ટ કરો છો, ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રમોટ કરવાની વાત, ત્યારે બેઝિક ક્રાઇટેરિયા એવો રાખવામાં આવે છે કે આ ટ્રેનિંગમાં એનરોલ થવું હોય તો મિનિમમ 8 સ્ટાન્ડર્ડ પાસ પર્સન જોઈએ. તે કેવી રીતે મેચ થાય? કેવી રીતે થાય? જે એટલે એક MHTનો જે સ્કિલ અપગ્રેડેશન પ્રોગ્રામ છે એની જે ચેલેન્જીસ છે એની હું વાત કરવા માગું છું. ને એને હીટ સ્ટ્રેસ સાથે તો જોડવાનું બાકી જ છે કે જેનું ડેવરી રિયુઝ થવું જોઈએ, એને લીધે જ મેઇન પોલ્યુશન થાય છે. કન્સ્ટ્રક્શનમાં ડિમોલિશનમાં જે સિસ્ટમો હોવી જોઈએ જે નથી, એના લીધે બી એક્સિડન્ટ પણ થાય છે
અને ક્લાઇમેટને નુકસાન પણ થાય છે. એ એંગલથી તો હજુ કોઈ વિચાર્યું જ નથી. તો હજી પણ આ જે આવર્સ જે છે 9 to 6 જ છે, હજી પણ ચેન્જ નથી થયો. તો ધ ઇમ્પેક્ટ ઓફ હીટ તો એટલું જ રહ્યું એ લોકો પર. હા, એટલે જ ને પછી જે મહિને 25 દિવસ કામ કરી શકતા હોય એ 5 કે 10 દિવસ કામ કરે, એની તબિયત બગડે એટલે પછી એ પાછળના 20 દિવસ કામ ના કરી શકે. એટલે એનું બી લાઈફ સાયકલ ડાઉનગ્રેડ થાય અને સાથે જે ઇન્ડસ્ટ્રીને જરૂર છે લોકોની, માણસોની, એ પણ સ્કેરસિટી ઊભી જ રહે ડ્યુ ટુ હીટ સ્ટ્રેસ. હવે પર્સનલ ક્વેશ્ચન, વાય ચૂઝ ધીસ વર્સિસ વર્કિંગ ફોર કોર્પોરેશન? તમે સિવિલ એન્જિનિયર છો, તો વાય નોટ વર્ક ફોર કોર્પોરેશન, વાય ચૂઝ ધીસ? હું મારી પોતાની વાત કરું તો હું બહુ જ નાના ગામડામાંથી આવું. 10માં હું ત્યાં 10મું જે બોર્ડ એક્ઝામ હોય એમાં સેન્ટર સેકન્ડ મારું મેરિટ હતું, પણ મને બીજું કોઈ જ એક્સપોઝર અવેરનેસ નહોતું. એટલે મારે નોર્મલ આપણે ઇન્ડિયામાં કેવું છે કે છોકરાઓને ભણાવે છે સારી નોકરી માટે. એટલે મારું તો ગામડામાં હતું, મારું ફેમિલી બહુ જ ઓર્થોડોક્સ હતું. બિંગ ગર્લ ચાઇલ્ડ, મારા પર બહુ જ બધા રિસ્ટ્રિક્શન હતા, તો પણ હું ભણી સિવિલ એન્જિનિયર થઈ. એક એક્ઝામ્પલ આપું, સિવિલ બ્રાન્ચ, જેમ તે વખતે 3 મેઇન બ્રાઇટ બ્રાન્ચ હતી, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. મારા 5th સ્ટાન્ડર્ડના જે ટીચર હતા જેણે મને ટ્યુશન આપ્યું હતું, મારા પપ્પા, એ ડાયલોગ તો હજુ મને મગજમાં છે કે મારા પપ્પાએ જઈને એવું કીધું જ્યારે મારું એડમિશન થયું અમદાવાદ એક નોડલ એજન્સીને, ત્યાં ફોર્મ ભરવાના, ત્યાંથી મને મિકેનિકલ સુરતમાં મળ્યું. મારે સુરત નહોતું જવું, એટલે મારા ઘરની નજીક જે વિદ્યાનગર હતું જ્યાં મેં સિવિલ લીધું. સિવિલ શું છે કશી જ મને ખબર નહોતી, પણ એન્જિનિયર થવાય એટલી ખબર હતી. એટલે સિવિલમાં એડમિશન લઈ લીધું. મારા પપ્પાએ બીજે દિવસે જઈને ઓલા ટીચરને એમ કીધું કે મારી બેબીને શુદ્ધ ગુજરાતીમાં સિવિલમાં દાખલ કરી. એટલે પેલા ભાઈનો બીજો સામે કાઉન્ટર ક્વેશ્ચન, એને શું થયું, બીમાર થઈ હતી? આ એન્વાયરમેન્ટમાંથી અમે આવ્યા. એટલે મારી હું હિસ્ટ્રીની વાત કરું તો હું ભણી રહી ત્યારે એક પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવી, લોકલ ન્યૂઝપેપરમાં. એમાં લખ્યું હતું ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ. ત્યાં બી મને એટ્રેક્ટ કર્યું હાઉસિંગ શબ્દથી. હું સિવિલ એન્જિનિયર હતી, ત્યાં હાઉસિંગનું હતું, એટલે મને એમ હતું કે મારા લગતું કોઈ ત્યાં કામ હશે, એટલે મેં એપ્લાય કર્યું અને હું અહીંયા અમદાવાદમાં આવી. અમદાવાદ મેં કશું જ જોયું નહોતું. અમદાવાદ બસ એ ઓફિસમાં આવીને બેઠીને એમ કીધું કે તમારે ગટર, પાણી, લાઇટ ને ટોયલેટ માટે કામ કરવાનું છે. એટલે એક તો મેઇન જે મારા માટે કહું તો કોઈ એક્સપોઝર નહોતું. અને એ વખતે જે મને પે ઓફર થયો એ જે બહાર કોર્પોરેટમાં ઇનિશિયલ એન્ટ્રી પોઈન્ટમાં જે હોય ને એના કરતાં સારો પે હતો, એટલે હું જોડાઈ. હા, આજની તારીખમાં એ રિવર્સ સિચ્યુએશન છે, પણ એની સાથે અમને બીજું ઘણું લર્નિંગ અને એક્સપોઝર મળ્યું છે જે બહુ જ વર્થફુલ છે. જે અમે 25 વર્ષ એટલે જ ગાળેલા, કદાચ હજુ 5-10 વર્ષ કાઢીશું. કામ કરવામાં હવે મજા આવે છે અહીંયા. હું મિડલ ક્લાસ ફેમિલીથી જ છું, પણ હું જે સિવિલ એન્જિનિયર થઈ એનું એક એવું છે કે હું જ્યારે પણ કોઈ બિલ્ડિંગ બનતી જોઉં ત્યારે મને બહુ જ એ જોવું અને એ એટ્રેક્ટ કરવું. અને જ્યારે મેં 10th કર્યું ત્યારે સડનલી અમારા ઘરનું કામ ચાલતું હતું, ત્યારે ઘરમાં અવર જવર એન્જિનિયરોની જ હતી, એટલે પણ એક થયું કે સિવિલ એન્જિનિયર થઈ ગયા. અને સિવિલ એન્જિનિયર થયા બાદ સૌથી પહેલું જે મેં કામ ચાલુ કર્યું તો એ યુનિસેફનો એક પ્રોજેક્ટ હતો, રૂફ રેન વોટર હાર્વેસ્ટિંગનો, અને એક એનજીઓના જ એસોસિએશનથી. તો એ કામ કર્યા પછી અને એ કામ દરમિયાન જે હું ગામડામાં ગઈ અને એ ગામડામાં મેં જોયું કે બહુ જ જરૂરત છે. ત્યારે મારા સિવિલ એન્જિનિયરિંગના જે પેલા નોર્મ્સ હતા, મોટી મોટી બિલ્ડિંગો અને એ વાળા, પણ એથી મારે હું પુઅર્સ સાથે એટ્રેક્ટ થઈ. અને હું મહારાષ્ટ્રીયન છું, એટલે મહારાષ્ટ્ર બાદ જ્યારે હું મેરેજ કરીને હું ગુજરાતમાં આવી ત્યારે એક બેકગ્રાઉન્ડ મને યુનિસેફના પ્રોજેક્ટનું હતું, રૂફ રેન વોટર હાર્વેસ્ટિંગનું, કે જે ગામડે ગામડે જઈને રેન વોટર 1995માં તો એ ટેન્ક્સ બનાવેલા. અને ગુજરાતમાં આવ્યા પછી જ્યારે મહિલા હાઉસિંગ ટ્રસ્ટનું વાંચ્યું અને ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે ફર્સ્ટ જોબ મને એ જ કરવી ગમી. અને હવે તો સોશિયલ એન્જિનિયર્સ થઈ ગયા છે એટલે હવે સિવિલ એન્જિનિયર તરીકે અમે એસ્ટિમેટ કાઢવા ના જઈએ, પણ અમે એટલું બધું એડમિનમાં અને લાઇઝનિંગમાં પડી ગયા છે કે સોશિયલ જેનાથી આ એમએચડી નો હાઉસિંગ પોર્ટફોલિયો સ્ટ્રોંગ થયો છે.
Thank you. And I think you're doing an amazing job. Thank you for doing this for humanity and for everybody. So thank you for this interview. Thank you. Gaurav, कैमरा को निकाल के I just want to go through the office. थोड़े से वीडियो देना है. आप अगर हमारे बाहर ऑफिस में जाओगे ना तो हीट स्ट्रेस वाले जो हमारे हैं ना कूल रूम्स के सारे आप जो મને તો આવા ઘરમાં બહુ ગરમી થાય છે. હા એ ઘરમાં બહુ ગરમી થાય શેના માટે ગરમી થાય છે? પતરા છે સિમેન્ટના કોઈ આજુબાજુ માટીની ચણતર એટલે ગરમી તો થાય ને તો બહારથી વધારે ગરમી અંદર થાય છે. અંદરથી બફારો વધારે થાય અચ્છા અને ત્યાં ફેન કે કાંઈ નથી અંદર? કશું ન હોય ને ગરીબ વર્ગમાં શું હોય કશું ન હોય અચ્છા ખાવાના ફાંફા હોય તો ભાઈ વસ્તુ શું હોય અમારી પાસે અચ્છા આજે રોકડી લઈને આવી ત્યારે ખાઈ ના હોય લોકો ના હોય એસી કુલર કાંઈ ના હોય અચ્છા એક પંખો લટકતો હોય ખાલી અચ્છા હા પાછું પૂછ્યું છે ગરી હા રાતના પર ગરમી થાય છે બહુ ભાઈ તો ખરી તો શું કરે ગરમીથી કઈ બહાર? નહીં પંખા રાખી હાથમાં અને બહાર ખુલ્લા રાખી પૂએ ને મચ્છર કરડે એમના માડાવાળા હટાઈએ ને એમને ચલાવીએ અચ્છા એનો કોઈ ઉપાય નથી? કોઈ ઉપાય જ નથી ને બેંક બેલેન્સ પાઈ ના હોય તો ક્યાંથી ઉપાય ગોતવાનો પછી ખાવાનું બનાવો તો હજી ગરમી થઈ જાય? હા તો થાય તો ખરી ને બહુ જ ગરમી થાય ખાવાનું અચ્છા કામ કરીએ કે બેંક બેલેન્સ હોય ન હોય ને પછી ક્યાં કરવા જવાનું અમારે તો આજે વધારે જે કામ કરે છે શું કન્સ્ટ્રક્શનનું કામ કરે છે? હા એ બધા કન્સ્ટ્રક્શનનું કામ કરે અચ્છા કેટલા કલાક માટે કામ કરે? 8 કલાક માટે સવાર 9 થી સાંજના 6 વાગ્યા સુધી તો બ્રેક કઈ આપે કે ના આપે? હા 1 થી 2 ની બ્રેક હોય જમવાની 1 થી 2 ની બ્રેક એક થી બે ની બ્રેક છે પણ પછી એ તો બહુ ગરમ કહેવાય તો પછી તો પણ ગરમ છે જિંદગી કાઢવી જે છે એ જિંદગી કાઢવાની જ છે ને ભણે હોત તો તમારે ઘોડે કરે હતા ત્યાં નહીં ભણે ત્યારે અમારા ભોગવવાનું થાય ને તો હવે બધું ચેન્જ થાય છે હવે કઈ બહુ ગવર્મેન્ટ? ચેન્જ અતિશયનું ચેન્જ થાય અડધો અડધ ફરક પડી ગયો અચ્છા અડધો અડધ ને ચેન્જ થઈ ગઈ मतलब एक घर अंदर की लेવું છે બરાબર અંદર से ले सकते हैं ચાલશે હા લઈ લો હાલો તમને જે યોગ્ય લાગે એ લઈ લો ચાલશે ઓકે થેન્ક યુ બસ અમે ખાલી થોડું હા વિડિયો આના બે ઘર લઈ લો અંદરથી અચ્છા ઠીક છે બરોબર લઈ લો કરે છે આ બે લે ને આ મારું નામ લીલાબેન ગોરધનભાઈ પરમાર તમારું મારું નામ પારુબેન ડુંગરભાઈ રાઠોડ તો તમે શું કામ હા પહેલા અમે માથે મજૂરી કરતા હતા એટલે શું મતલબ છે? માથે એટલે આ તગારા ઉપાડતા હતા પછી અમે આ ટ્રેનિંગ લીધી હા. પહેલા અમે મજૂરી કામ કરતા હતા માથે તગારા ઉપાડવાનું પછી અમે આ ટ્રેનિંગ લીધી હતી એટલે અમે કડિયા કામ કારીગરનું કામ શીખ્યા એટલે પહેલા મજૂરી કરતા એટલે શું તમે કેટલા કલાક કામ કરતા હતા? આ એ 8 જ કલાક હોય 9 થી 6 તો ગરમી બહુ લાગે? ગરમી તો લાગે જ ને તડકામાં ધૂપમાં કામ તગારા કરવાનું. ઉપાડવાના તીકમ પાવડાથી માટી ખોદવાની પાયા ખોદવાના ઈંટો ઉપાડવાની સિમેન્ટની એને સાફ કરવાની તગારા તમે કેટલા વર્ષો કામ કર્યું? વર્ષો તો અમે લગભગ 30 30 વર્ષથી વર્ષ. કડિયા કામ કરી 35 વર્ષથી તો થકાન લાગે શું લાગે પછી? બધું body? લાગે થકાને લાગે ગરમ પાણી મૂકીને નાઈ લઈ સાંજે એટલે હતાયો ને થઈ જાય ચીમેટ લાગે હા લાગે ને. સિમેન્ટ ટાંકી લાગે પડી જાય. ટાંકી પડે પણ ગરમીની લીધે ગરમી તો body લાગે. ને થતું હતું અંદર? હા તો તમે શું કરો એના માટે? દબાણ થાય પછી બામ લગાવી દઈએ બીજું શું કરીએ વિક્સ વિક્સ લગાવી લગાવી દઈએ ગરમી થાય ગભરામણ જેવું થાય તો વિક્સ લગાવી દઈએ પણ પછી અને ગરમ પાણી નાઈ લો ગભરામણ એટલે શું શું થાય? મૂંઝારો થાય ઉજારો થાય અંદર. શ્વાસ હા શ્વાસ તકલીફ મૂંઝાય પડે શ્વાસમાં તકલીફ પડે શ્વાસ મૂંઝાય પછી એવરીડે થાય રોજ થાય એવું? ના ના ક્યારેક જ માટીને હા બહુ કચરું ઉડ્યું હોય કરો છો હજી કોઈ કામ? હા અત્યારે ઈ નહીં. આ વાર જોડાયેલા ટીમ છે. અમારે 25 બેનો ટીમ છે અચ્છા અને તમે બધા જ કન્સ્ટ્રક્શન હા બધા હજી 9 થી 6 હા આ તો દિવાળી વેકેશન રજા ચાલુ અમુક જગ્યાએ થાય એટલે જાય કેટલા દિવસ કરો? મહિના 20 દિવસ ખરા 20 દિવસ જ પછી 15 દિવસ પણ એક પ્રોબ્લેમ બીજી છે કે અત્યારે એટલું મહિનાનું 20 દિવસ ના મળ્યું કારણ છે કે અત્યારે એવા મશીન આવ્યા કે 25 માણસનું એક જ મશીન કામ કરે એટલે અત્યારે મજૂરી માણસોને તૂટી ગઈ એટલે હજી એટલું બધું કામ નહીં મળતું બૈરાઓને એટલે અહીંયાથી અમે તૂટી ગયા અત્યારે રોડ ઉપર ગમે તે આરસીસી નું કામ કર્યું તે કામ જ નહીં મળતું ને ક્યાં મળે
એક મશીન 50 માણસનું 100 માણસનું કામ કરે તો અમે કામ ક્યાં કરવાનું? તો હવે કેમ? શું કરો છો તમે? કંઈ નહીં, ફાલતુમાં જે મળે એ કામ કરી લઈએ. જે આ મજૂરી નાનું કામ મોટું કામ કરીએ એમ. એક ઓલું કામ 500 લાવતા ત્યારે 200 રૂપિયામાં કાંઈક કામ કરી લઈએ. ગમે તે આ મજૂરી મળી રહે એ કામ કરી લઈએ. તો બહાર જ કામ કરો ગરમીમાં? બહાર જ કામ કરીએ. તો તમને લોંગ એટલે આટલા વર્ષો કામ કરો બોડીમાં કાંઈ તો ફરક પડ્યો છે? કશું નહીં, અમારી બોડી પરફેક્ટ જ છે. કશું જ નથી. ના કશું તકલીફ આ સાંધા દુખે, આ ઢીંચણ હલાય નહીં. એટલે હવે નોર્મલી તો થાય ને. અમારે દુખે પણ અમારી દેશી દવાઈ કે ગરમ પાણી મૂકીને સાંજે પછી નાઈ લઈ એટલે થાક પછી ઉતરી ગરમ જાય. પાણી સવારે ફરી નાઈ લઈ રોજ કામ જ જતા કામ રહી. જતા રહી પાછા. અમને અમારે થાક દુખાવે તો ઉતરી તમે જાય. કરશો તો. મહેનત વધારે કરો આ એટલે સાંધા દુખે. પછી રજા રાખવી પડે આરામ કરવા માટે એક બે એટલે આખો મહિનો કામ ના કરી શકો તો મહેનત ના આખો કરી મહિનો તો ના કરી શકીએ કામ. અને હવે તો ઉંમર થાય એટલે પછી દુખાવો તો થવાનો. ઉંમર થાય તો બધું થવાનું. દીપિકાબેન આયા. હા, બસ તમે ખાલી એક અંદરથી હા, અંદર જાઓ, અહીંયા જાઓ, અહીંયા અંદર જાઓ. તમે અંદર જાઓ 2 મિનિટ, તમને ખબર પડે કેટલી ગરમી થાય. જાઓ. આ તો હજી તો હમણાં ઠંડુ થયું છે. ગરમીમાં કેવી રીતે રહો છો તમે આટલી ગરમીમાં? શું કરો તમે? આટલી ગરમીમાં અમે આ જો લાઇટ હોય તો પંખા બારી બિલ ભરાણું હોય તો ના ભરાણું હોય તો પછી એમને હાથને પંખા એ પડે જો અને તો પંખા વગર તો રહી નથી શકતું. ના એમાં અંદર આ તો ટ્રેન છે તો બહુ ગરમ થતું હશે. આ લોખંડના આ બી એટલે ગરમી એટલે ઉનાળામાં તો જાણે દેતવા વરસે પણ સહન કરવું પડે. અમારી પોઝિશન નથી એટલે પછી આપણે તો તાબુ ન ભરાઈ શકીએ. બરાબર? તો બહાર કરતા અંદર વધારે ગરમી થાય? બહાર કરતાં વધારે બહાર તો કુદરતી હવા મળે ને. બહાર તો કુદરતી થોડી હવા મળે અને આ તો અંદર પેક છે રહેવાનું. એના લીધે તો ખાવાનું બનાવો તો વધારે ગરમી થતી હશે. ખાવાનું બનાવી ત્યારે તો તમે શું કરો? કાંઈ નહીં ખાવાનું બનાવી ત્યાં સુધી જલ્દી ફટાફટ બનાવીને પછી ત્યાં હવામાં થોડુંક લઈ લેવું, અહીં લઈ લેવું. બહુ ઉનાળામાં બહુ ગરમી પડે ને તારે એવી રીતે કરવી. મકાન હતું પછી આ બનાવીને કર્યું હરકત. હિન્દી નહીં આવડતું. ગુજરાતી જ રહેવા દેજો. પેલા હું એવા જ છાપરા રહેતી, પછી તાલીમ લઈને પછી કામ કરીને પછી આ મકાન બનાવ્યું 2 માળનું. ઉપરથી 3જા માળ સુધી મકાન બનાવ્યું. ઉપર ઠેઠ ઉપર 3જા માળ સુધી બનાવ્યું. ઉપર બીજો 1 માળ લીધો. આગળ ભરો છોકરો. તમારું નામ અને તમે શું કરો છો એ તમે કીધું મને. મારું નામ મંજુલાબેન ભાણજીભાઈ મકવાણા છે. અહીં સગવડનગર વિભાગ 2માં રહું છું અને કાર્મિકામાં અમે ટ્રેનિંગ લીધેલી છે કડિયા કામની. પછી હા, પહેલાં મજૂરી કરતા હતા, પછી ટ્રેનિંગ લીધી. કામ બધું આવડે પણ અત્યારે અમને બહેનોને તો ઓછું જ કામ મળે. બહેનોને તો કોઈ કારીગરનું કામ કરવા ના દે પણ હેલ્પરમાં એવામાં જવી વળી મળે તો કરવી. તમે કેટલા વર્ષોથી? તો લગભગ 20 વર્ષથી કરી. અચ્છા. તો તમે જ્યારે કામ કરો ત્યારે ગરમી અને એનો કંઈ એક્સપિરિયન્સ તો કંઈ કહો અમને કે કેવું તો લાગે? કામ જ આવેલું તો તાપય હોય, અધર સીડી ચડવાનું હોય, પછી માથે વજન લઈને ઉપાડવાનું હોય. મજૂરી કરવા જાય તો બધું એવું બધું કામ હોય. કોઈ આપણને આપણી પર રૂબાભાઈ કરીએ કે કોન્ટ્રાક્ટ લઈ ગયા હોય અને પેલું કામ શીખેલા હોય તો આપણને આવડતું હોય તો આપણે બોલીએ કે ભાઈ મને કામ આવડે છે, હું મારે જાતે કામ કરીને હું કામ કરીશ કારીગરનું. અમે કરતા હતા અહીંયા કાંકરિયા કામ ચાલતું હતું ને અમારે સેવાનું, તો ત્યાં કરતા હતા. પણ અત્યારે બંધ છે લગભગ 1-1.5 વર્ષથી. અહીંયા પૂરું થઈ ગયું. એમને કેવું એમ છે કે કડિયા કામ કરો છે એમાં તમને ગરમી અને શરીર પર તો શું તકલીફ થાય? ગરમી કેવી લાગે અને શરીર ઉપર શું તકલીફો થતી? શરીર હાથમાં પહેલાં તો સિમેન્ટથી ટાંકી પડી જાય, પછી પગમાં પડી જાય ટાંકીઓ. તો અમારે ત્યાં બૂટ મોજા કે એવું તો કાંઈ હોય નહીં એટલે તો હાથમાં નુકસાન થાય જ તે ને. પછી થોડી શ્વાસની તકલીફ થઈ જાય. મને અત્યારે હાલમાં એવું થઈ ગયું છે પહેલાં મજૂરી કરી
ઓલું માલ કાપીને સિમેન્ટ ને એવું લેવું એટલે પછી વરસાદ આવતો હોય અધરનું કામ હોય તડકો હોય અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા ના હોય પીવાના પાણીની તો એ તકલીફ પડે કોઈ બાથરૂમની વ્યવસ્થા ના હોય તો ખુલ્લામાં જવું પડે તો કોન્ટ્રાક્ટરને કહેવી તો એમ કહે કે તો કાલ ના આવતા આવું હોય તો આવજો ને કે ના આવતા ઓલું તો જાતે શીખેલા હોય તો ફેર પડે અને કંઈક અમને કામ મળે અમે સેવા રચિયતામાં જવી અહીંયા અમને કામ કારીગરના કામમાં રાખે પણ બીજે ના રાખે બીજે એમ કે તમે લેડીઝ નો કામ કરી શકો કોઈ અધર ચડવાનું હોય પાલક ઉપર એટલે એવું તો અમે કરી નાખી કેમ કે તમે ના ચડી શકો બૈરા પડી જાય તો એટલે આવી બધી તકલીફ પડે અમુક જગ્યાએ હોય સેફટીનું હોય છે અહીંયા અમારે ચાલતું હતું કાંકરિયામાં તો એ માથે પહેરવાનું હેલ્મેટ આપતા હતા પાલ ખરવી તો સેફટી બેલ્ટ પહેરાવતા હતા બૂટ વગર કામ નહોતા કરવા દેતા ત્યાં હતું કંપની હતી એટલે કરવા દેતા એ બધી વ્યવસ્થા મળતી અમુક જગ્યાએ ના મળે સવારે અમારે 9 વાગે અહીંયા હાજર થઈ જવું પડે અને 6 વાગે છૂટવાનું હા 1 થી 2 ની એક કલાક બ્રેક મળે ચાલુ જ તડકામાં તો તડકો હોય તો કામ તો કરવું જ પડે ને કામ જ આવી એટલે તકલીફ થાય ને કોઈ ચક્કર આવી જાય એવું બધું થાય માથું દુખે હાથ પગ એવું થાય મને જ એવું થઈ જાય ચક્કર આવી જાય તો હું પાલકનું ઉપર ચડીને કામ નહીં કરી શકતી એટલે મેં ઓછું કરી નાખ્યું શ્વાસ ચડ્યો આવું બધું થાય તમને લાગે છે કે ગરમી વધી ગઈ છે આટલા વર્ષોમાં હા આ પહેલાં આવી નથી ગરમી અત્યારે તો હવે જ વધુ થાય છે પહેલાંના વર્ષોમાં તો પંખા વગર રહેતા હતા પંખાની જરૂર નથી પડતી કાયદા અમારા સમાજમાં તો હતા જ નહીં પંખા એમના પંખા વગર ઓલા હાથ પંખા આવે ને એનાથી ચલાવતા હવે તો પંખા આવી ગયા કુલર આવી ગયા એસી આવી ગયા સારા ઘરના હોય એના ઘરે એસી હોય કુલરે હોય એટલે અત્યારે ગરમી તો વધારે પડે જ છે ને તો તમને લાગે છે કે એકદમ બહુ પ્રોબ્લેમ થાય છે ગરમીથી વધારે લોકોને પ્રોબ્લેમ તો થાય ને ઘણાને તો ગભરામણ થઈ જાય તો ઘરે મૂકવા જવું પડે કામ ઉપર કામ કરતા હોય તડકા તો ગભરામણ થઈ જાય તડકો બહુ પડતો હોય તો ગભરામણ થઈ જાય તો ઘરે મૂકવા જવું પડે તડકામાં રેતી છાળવાનું હોય બધું કામ તડકામાં જ કરવાનું હોય છાંયો તો હોય નહીં તો તકલીફ તો બધી ઘણી બધી પડે થેન્ક યુ